આપણે પુઠ્ઠું લીધું છે કડક. આપણે એને માપી લઈશું. 3.5 ઇંચ લંબાઈ છે. પેનથી નિશાન કરી લઈશું. પછી આપણે આમ વાળી લઈશું. અહીંથી આપણે કટ કાપી લઈશું. આવી રીતના કાપો પાડી દેવાનો છે. હવે આપણે નિશાન કર્યું હતું અહીંયાથી આવી રીતના આપણે કાપી લેવાનું થોડું થોડું. કાપા પાડી લેવાના છે. નિશાન કર્યું અહીંયા સુધી જ કાપા પાડવાના છે. આવી રીતના બધા કાપા પાડી લીધા છે. હવે આવી રીતના આપણે ગુંદર લગાવી લઈશું. ગુંદર લગાડીને આપણે હવે ચોંટાડી લઈશું આવી રીતના. આવી રીતના આપણે ચોંટાડી લેવાનું છે. હવે આપણે જ્યાં કાપા પાડ્યા હતા એ આવી રીતના ભેગા કરી લેવાના છે. અહીંયા આપણે ગુંદર લગાવી લઈશું. આવી રીતના ગુંદર લગાડી લેવાના છે. ઉપર આપણે કાપડ મૂકી દઈશું. કાપડને ગુંદર લગાવી લઈશું. આવી રીતના ચોંટાડી લેવાનું છે. બધી પર આપણે સરખી રીતના ચોંટાડી લેવાનું છે આવી રીતના. આવી રીતના આપણે ગુંદર લગાવી લઈશું. પછી આપણે આ કાપડની પટ્ટી બનાવી હતી એને આવી રીતના આપણે ચોંટાડી લઈશું. ગુંદર લગાડવાનું ને આવી રીતના ચોંટાડી લેવાનું. આવી રીતના આપણે ચોંટાડતા જઈશું. ગુંદર લગાડી લઈશું પછી ચોંટાડી દઈશું. ગુંદર લગાવી લઈશું હવે. આવી રીતના ગુંદર લગાડી લેવાનો છે. આવી રીતના પર કાપડ આપણે ચોંટાડી દેવાનું છે. આપણે ઉપર પાઘડી બનાવવા આપણે આવી રીતના ચપટીઓ લઈ લઈશું. પછી દોરો બાંધી લઈશું. આવી રીતના દોરો બાંધી લેવાનો ગોળ ગોળ.
હવે આપણે અહીંયા ચોંટાડી દઈશું. પછી આપણે જે બાકી રહ્યું હતું પટ્ટી ગુંદરે કરીને ચોંટાડી લઈશું. આવી રીતના ચોંટાડી લેવાનું. આપણે પાઘડી તૈયાર છે કાનુડાની. તમને પાઘડી સારી લાગી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો.